આપણે સૌ હાલ ગિરનારની ગોદમાં પરમ પૂજ્ય જગતગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ. આપણે સૌ હાલ ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં ડમરૂ યાત્રાનો આપણે શુભારંભ કર્યો અને મહાશિવરાત્રિ જો પર્વ જે છે જે હાલ સરકારશ્રીએ સદગુરુ મહારાજ એમણે સંતો મહાપુરુષોએ બધાએ કંઈ મિનિકુંભ તરીકે જાહેર કર્યો છે. જે હાલ એમાં ગઈકાલે ખૂબ મોટા પ્રમાણમાં સંતો ભક્તો એ ડમરૂ યાત્રામાં જોડાયા હતા. આપણા માનનીય અને પનોતા પુત્ર એવા શ્રી હર્ષભાઈ સંધવીજી પોતે ડમરૂ યાત્રામાં જોડાયા હતા. જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ અને અન્ય સંતો સાથે મળીને અમે સૌ ડમરૂ યાત્રાની અંદર ખૂબ સરસ મજાનું સામૂહિક આરતીનું પણ એક ભવ્ય આયોજન કર્યું. એની અંદર આ જે ગિરનાર છે એમાં ભજન ભોજન અને દર્શનનો ખૂબ ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. તો સંતો મહાપુરુષો અને ભાવિક ભક્તો આપ સર્વને પરમ પૂજ્ય જગતગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજનું ભાવભર્યું આપ સર્વને આમંત્રણ છે. આપ પધારો અને આ મહાકુંભમાં ડૂબકી લો અને પોતાના જીવનને ધન્ય બનાવો. હાલમાં પૂજ્ય જગતગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજનો એક ઉદ્દેશ છે કે સનાતન ધર્મની અંદર જે હાલમાં જગતની અંદર જે પશ્ચિમ સંસ્કૃતિ તરફ જે જઈ રહ્યું છે જગત અને નાસ્તિકતાવાદ ખૂબ વધી રહ્યો છે, એમાં સંતોનો ખૂબ એવો પ્રયાસ છે કે બધા આપણે પોતાની મૂળ સંસ્કૃતિ, આપણી જે મૂળ ધરોહર જે છે સનાતનની, એમાં જોડાઈએ અને સનાતન ધર્મની સાથે જોડાઈને આપણે સૌ ધાર્મિક ધર્મમય બની જઈએ. પૂજ્ય મહેન્દ્રાનંદજી મહારાજે અત્યાર સુધીમાં હજારો ભક્તોને પોતાના સેવકો શિષ્યો બનાવ્યા છે અને સનાતન ધર્મનો ખૂબ મોટો પ્રચાર પ્રસાર કર્યો છે. અને બાપુના શિષ્યો એ ફક્ત ભારત જ નહીં, વિદેશમાં પણ પોતે સનાતનનો પ્રચાર કરી રહ્યા છે. અને બાપુ આવનારા સમયમાં એટલે કે તારીખ 14 તારીખના રોજ ખૂબ મોટી સંખ્યામાં બીજા અન્ય શિષ્યો પાછા એમાં જોડીને એને સંન્યાસીઓ બનાવી રહ્યા છે બાપુ પોતે, અને આવનારા સમયમાં પણ બીજા અન્ય બનાવવાના છે. તો આપ સર્વને આ ધર્મમય આ કાર્યની અંદર જોડાવા માટે બાપુનું અમારા સર્વ સંતોનું ભાવભર્યું આમંત્રણ છે. અને સૌ આવીને શિવમય બનીએ અને ખૂબ ભક્તિમય શિવની અંદર રંગાઈ જઈએ અને પૂજ્ય બાપુના આશીર્વાદ લઈએ. ઓમ નમો નારાયણ.